મારું નામ ડૉક્ટર પ્રકાશ ભટ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં છું. આ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન 2010માં અહીંયા સ્થાપિત થઈ છે. આ સંસ્થામાં ફિઝિયોથેરાપી એક યુનિટ અમે શરૂ કર્યું છે. ફિઝિયોથેરાપી આ એક અલ્ટ્રા મોડર્ન યુનિટ છે કે જેની અંદર અલગ અલગ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસથી અમે જે સ્નાયુ નબળા હોય છે કે જેમાં ફ્રેક્ચર થયું હોય, ઇન્ફેક્શન થયું હોય કે સર્જરી થઈ હોય, તો એવા કેસની અંદર અહીંયા એક પ્રકારની કસરત આપવામાં આવે છે કે જેથી એ દર્દીની અંદર જે સોજો આવ્યો હોય કે એનાથી એને દર્દ થતું હોય એ આ થેરાપીથી ઓછું થઈ જાય છે અને એનામાં પોતાનામાં એક કોન્ફિડન્સ આવે છે, એના પોતાનામાં એક વેલબિંગ આવે છે કે હવે હું સાજો થયો છું અને હું હવે મારી પ્રેક્ટિસ કરી શકું છું, હું જોબ કે નોકરી કરી શકું છું. આ માટે અમારી પાસે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ જેવા કે ટેન્સ, શોર્ટવેવ ડાયથર્મી, આઈએફટી, અલ્ટ્રાસાઉન્ડ અને ઇન્ફ્રારેડ, જેવી રીતે કે ડાયાબિટીક ફ્રોઝન શોલ્ડર થાય છે તો એની અંદર ઇન્ફ્રારેડ આપવામાં આવે છે. મણકા ઉપર કોઈ જાતના એમને ફ્રેક્ચર થઈ જતું હોય કે સ્લીપ ડિસ્ક થતી હોય તો અને બેકેક થતું હોય તો એની અંદર આઈએફટી આપવામાં આવે છે. અને એવી જ રીતે મેં જેમ હમણાં જણાવ્યું એમ કે કસરતનો એટલો જ ઇમ્પોર્ટન્સ છે. તો આના માટે આવા લોકોને ફક્ત ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ નહીં પણ કસરત પણ કરવામાં આવે છે. તો કસરતથી 10-15 દિવસમાં આ જે સ્નાયુ છે એ મજબૂત પણ થઈ જાય છે અને એ જે સર્જરી કરી છે એમાંથી પણ એ દર્દી છે એ મુક્ત થઈ જાય છે અને એનામાં નોર્મલ લાઈફ જીવવાનો એને આધાર મળી રહે છે. એટલે ફિઝિયોથેરાપી યુનિટ એ આપ અહીંયા આવો અને અહીંયા અમે જે ચાર્જીસ રાખ્યા છે એ બહુ જ એકદમ રાહત દરે અમે ચાર્જ લઈએ છીએ. બહાર એક એપ્લાયન્સીસની અંદર 300 કે 500 રૂપિયા સુધીના ચાર્જ હોય છે અને અમે ફક્ત આ 50 રૂપિયાની અંદર જ આ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ ઉપરથી અમે એ લોકોને ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એની સાથે જે કસરત કરાય છે એ લગભગ નજીવા દરે, કસરત નહીં તો લગભગ અમે એના પૈસા લેતા જ નથી. એટલે આમ જોવા જાય તો દર્દીઓ માટે આ સંસ્થામાં આવે તો એમને એક સારી સેવા મળી રહે અને સારા એટમોસ્ફિયરમાં મળી રહે અને એમને એમ પણ લાગે કે તેઓ કોર્પોરેટ સેક્ટરમાં આવ્યા હોય એવી બધી જ ફેસિલિટી સુવિધાઓ અમારે ત્યાં છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પ્રિવેન્શન છે. જેમ આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે પ્રિવેન્શન માટે અમે અહીંયા અમુક ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યા જેમ ઇમ્યુનાઇઝેશન છે અને જેવી રીતે આગળ ઇમ્યુનાઇઝેશનથી અમુક રોગો જેમ આપણે બાળકોમાં બચાવી શકીએ છીએ એવી રીતે યુવા પેઢી જે 15 થી 25 વર્ષની છે એ લોકો માટે આપણે મેડિકલ જીમની શરૂઆત કરી છે. તો અર્થ એ છે કે મેડિકલ જીમથી એ લોકોને ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ફિટનેસ એન્ડ ઇમોશનલ ફિટનેસ પણ એ લોકોને મળી રહે છે. અત્યારે અમારે ત્યાં રેગ્યુલર સવાર સાંજ અમારે 9 થી 5 અહીંયા ચાલે છે. તો મેક્ઝિમમ તમે આમ મહિને જોવા જાઓ તો લગભગ 2500ની આસપાસ અહીંયા બધા દર્દીઓ અહીંયા સેવાઓ લે છે.